ન્યૂઝમાં નજર કરી આજના મહત્વના સમાચારો પર। સૌપ્રથમ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થશે। જૂનાગઢ મનપાની 60 પૈકી 52 બેઠકો માટે મતદાન થવાનું છે। વોર્ડ નંબર 3 અને 14 ની કુલ 8 બેઠકો બિનહરીફ છે। 251 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા 2.29 લાખ મતદારો 157 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। આ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે। પરિણામ પહેલા જ 4 નગરપાલિકામાં ભાજપની બહુમતી છે। ગુજરાતમાં 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 5084 ઉમેદવાર મેદાને છે। 38 લાખથી પણ વધુ મતદારો મતદાન કરશે। ચૂંટણી પહેલા 4 નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે। ગુજરાતમાં આજે 16 ફેબ્રુઆરીએ 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે। આ તમામ જગ્યાએ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં મતદાન થશે। આજે મતદાન પૂર્ણ બાદ આગામી 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે। નોંધનીય છે કે 7 વર્ષ બાદ મતદારોને આ મતદાનનો મોકો મળી રહ્યો છે। મોટાભાગની પાલિકામાં 2018માં મતદાન થયું હતું। 1.5 વર્ષથી ચાલતા વહીવટદાર શાસનનો અંત આવશે। 38 લાખથી પણ વધુ મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કરવાના છે। આજે 5084 ઉમેદવાર મેદાને ઉતર્યા છે। કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવાર મેદાન ઉતર્યા છે। 213 બેઠક બિનહરીફ છે, જ્યારે 3 બેઠક પર ઉમેદવાર જ નથી। એસટી અનામત બેઠક પર ઉમેદવાર ન હોવાથી ચૂંટણી નહીં થાય। ધ્રોલમાં વોર્ડ 7ની 4 બેઠકની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે, કારણ કે ત્યાં 10 જ ઉમેદવાર હતા। સ્થાનિક સ્વરાજ સંસ્થાની કુલ 1958 બેઠક પર મતદાન થવાનું છે। આજે 5074 ઉમેદવારોની વચ્ચે આ ચૂંટણીનો જંગ ખેલાવાનો છે। રસાકસીનો જંગ રચાશે। 38 લાખ જેટલા મતદારો મતદાન કરશે। હાલ મતદારોમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ મનપાની 8 બેઠકો પર ભાજપ બિનહરીફ છે। રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, જેમાં સવારના 7 વાગ્યાથી મતદાન કરવાના પણ શરૂ થઈ ચૂક્યા છે।